નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર વન પીસ સીઝન 2 નો આપણે ફૂલ રિવ્યુ કરવાના છે। તો વિડીયોના અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને તમને પહેલા તો કહી દઉં કે ના ખબર હોય તો કે વન પીસ છે ને એ એક એનિમેનું એડેપ્ટેશન છે ને ખાસ કરીને છે ને એડેપ્ટેશન એવું છે કે મતલબ 1000 એપિસોડ એના છે એનિમેના। જ્યારે આપણે એ તો નથી જોયા, પણ હા એ ના જોયા હોય તેમ છતાં તમે આને જોઈ શકો છો, કારણ કે શરૂઆતથી એન્ડ સુધી છે ને તમને બધાય કેરેક્ટર કઈ રીતે પેદા થયા ને કઈ રીતે શું છે શું નહીં, આગળ પાછળના રહસ્યો શું છે એ બધું તમને પહેલા સિઝન થી જ બતાવવાનું શરૂ કરી દે છે। ખાસ કરીને પહેલા સિઝન કરતા બીજો સિઝન છે ને થોડો ઉપર કહી શકાય, કારણ કે પહેલા સિઝન ની અંદર બધા જે એના મિત્રો છે સાથે સાથે ખુદનું જે કેરેક્ટર છે એને ઇન્ટ્રોડક્શન જ થઈ રહ્યું હતું। જ્યારે હવે સિઝન 2 ની અંદર છે ને એ એવા પ્રવાસની અંદર નીકળે છે જ્યાં પોતાની જાનનો ખતરો હોય છે, સાથે સાથે એક એવા એડવેન્ચર ઉપર નીકળે છે ને કે જ્યાં એને વન પીસ સર્ચ કરતો હોય છે। હવે એને મળશે કે નહીં મળે એ તો તમારે સિઝન 1 ની અંદર કે 2 ની અંદર નથી બતાવવામાં આવ્યું। એ હજુ આની અંદર બહુ બધા સિઝન આવશે એવું લાગી રહ્યું છે, કન્ફર્મ છે, કારણ કે એનિમે જોવા જઈએ તો એના 1000+ ના એપિસોડ છે, જ્યારે આની અંદર હજુ બીજા સિઝન ની અંદર પ્રવેશ્યા છે। તો ખાસ કરીને જોવાની ખૂબ જ મજા આવે છે। આની અંદર જે આઇસલેન્ડ બતાવ્યા છે, અલગ અલગ જાતના કેરેક્ટર છે, આઇસલેન્ડ છે, સાથે સાથે ડ્રમ આઇસલેન્ડ છે, બહુ બધા આઇસલેન્ડ જોવા મળે છે। જબરજસ્ત જોવાની ખૂબ જ મજા આપે છે। સાથે સાથે પહેલા સિઝન કરતા બીજા સિઝન ની અંદર તમને એક્શન જોવા મળે છે। એમાં પણ સૌથી વધારે જે સારું કેરેક્ટર જોવા મળે છે ને એ મંકી ડી લુફીનું છે। સાથે સાથે એના મિત્રો છે પણ જબરજસ્ત છે, બધાની એક્ટિંગ સારી છે, એ પ્રમાણે બધાય જોડે અલગ અલગ પાવર છે। એમાં પણ જોવા જઈએ જે તલવારબાજી વાળો છે ને એનું આપણને પાત્ર છે ને ખૂબ જ ગમ્યું છે, કે જેની અંદર જે તલવારોનો યુઝ કરે છે, સાથે સાથે જે તલવારથી ફાઇટ કરે છે ને બધું તમને શરૂઆતથી એન્ડ સુધી જબરજસ્ત મજા આપે છે। સાથે સાથે આની અંદર જે એક્શન સીન જોવા મળે છે અને વિઝ્યુઅલ ઇફેક્ટ જોવા મળે છે ને એ પહેલા સિઝન કરતા વધારે બેટર કહી શકાય એ ટાઈપનું આની અંદર બનાવ્યું છે। અને નેટફ્લિક્સ ની અંદર જો આ વેબ સિરીઝ તમારે જોયું હોય તો આની અંદર તમને 8 એપિસોડ જોવા મળે છે, જે દરેક 1 કલાકના છે। મતલબ તમે 8 કલાકનો રન ટાઈમ જોઈ શકો છો, અને એ પ્રમાણે તમે 8 કલાકનો જો તમારી જોડે ટાઈમ હોય તો તમારે આ ફિલ્મ વેબ સિરીઝ છે જોવી જરૂરી છે। ખાસ કરીને ખૂબ જ મજા આપે છે, અને આ ટાઈપના ઘણા જે વેબ સિરીઝ ના જોતા હોય એમને આ પસંદ નહીં આવે, પણ જે આ કેરેક્ટર સાથે જોડાયેલા છે ને બહુ બધા એનિમે જોયેલા છે એમના માટે તો મસ્ટ વોચ અને જોવા લાયક છે। આની અંદર તમને બહુ જ સારા પોઝિટિવ પોઈન્ટ જોવા મળે છે, મતલબ એક્ટિંગ છે સારી છે, એ પ્રમાણે તમને જે એડવેન્ચર બતાવ્યું છે ખતરનાક અને જબરજસ્ત બતાવ્યું છે। એની અંદર તમે વિલન ને જોવા જાઓ તો વિલન પણ બહુ બધા સારા જોવા મળે છે। અમુક વિલન એવા પણ છે જે તમને હસાવે છે, અમુક વિલન એવા છે કે જે ડરાવના પણ છે, સાથે સાથે અમુક વિલન એવા છે ને મતલબ કહી શકાય ને, એક તો એવો છે ને કે જે છેડાથી બોમ્બ ફોડતો હોય છે, એક એવો હોય છે કે જે વાળથી ફાઇટ કરતો હોય છે, એક એવો છે ને કે જે મીણથી ફાઇટ કરતો હોય છે। સાથે સાથે આની અંદર બહુ બધું એડવેન્ચર બતાવ્યું છે ને જબરજસ્ત જોવા મળે છે। ખાસ કરીને આની અંદર મહામાનવ પણ જોવા મળે છે, મતલબ મહાન માનવ એવો છે કે જેની હાઈટ છે ને 100 ફૂટથી ઉપરની હોય છે, ને આપણે જેવા ઠીંગુણિયા એવા હોય છે, તો એ પણ જોવાની મજા આવે છે। સાથે સાથે આની અંદર જે જનાવરો બતાવ્યા છે એની સાથે પણ આપણને કહેવાય કે પ્રેમ થઈ જાય એવું બતાવ્યું છે। એમાં પણ ખાસ નામ લેવા માંગીશ હું ટોની કોપરનું, કે જે એનું ઇન્ટ્રોડક્શન અહીંયા બતાવવામાં આવ્યું છે, જબરજસ્ત બતાવવામાં આવ્યું છે। સાથે સાથે એ તમને શરૂઆતથી એન્ડ સુધી એન્ટરટેન કરે છે, ને એના ઘણા બધા ઇમોશનલ સીન પણ છે કે જેનાથી તમે ખુદ ઇમોશનલ થઈ જશો। ખાસ કરીને એ છે જબરજસ્ત છે, દરેક આઇસલેન્ડ જબરજસ્ત છે। સાથે સાથે જે કેક્ટસ આઇસલેન્ડ છે એની અંદર પણ તમને ખૂબ જ મજા આવવાની છે। દરિયાની અંદર જે ફાઇટ થાય છે એ પણ તમને જોવાની મજા આવવાની છે। સાથે સાથે જોવા જઈએ ને કે જે આની અંદર જે આઇસલેન્ડ બતાવ્યો છે ને જેની અંદર એક એવું બતાવ્યું છે એક જગ્યાએથી દરિયાની અંદરથી પસાર થવાનું હોય છે, બંને બાજુ દિવાલો છે ને બહુ ખૂબ ઢાળ છે, એ જે એક્શન સીન બતાવ્યો છે જબરજસ્ત। એની પછી જે વહેલની અંદર મોઢાની અંદર જતા રહે છે, મતલબ કહેવાય ને કે એક દરિયાઈ માછલીની અંદર જતા રહે છે, એ જોવાની ખૂબ જ મજા આવવાનું છે। તો ઓવરઓલ જોવા જઈએ તો દરેક ખાસ કરીને પહેલા સિઝન કરતા બીજા સિઝન મને ખૂબ જ પસંદ આવી છે, અને આની અંદર બહુ સારી વસ્તુ બતાવવામાં આવી છે। મતલબ કહેવાય ને કે આની અંદર બહુ બધા પોઝિટિવ પોઈન્ટ છે, એક્શન છે, ખાસ કરીને સિનેમેટોગ્રાફી છે, જે વિઝ્યુઅલ્સ બતાવ્યા છે, સાથે સાથે જે એડવેન્ચર બતાવ્યું છે, સાથે સાથે જે બધા કેરેક્ટર છે એની કહેવાય ને કે સાથે આપણને જોડી દે ને એ ટાઈપનું બનાવ્યું છે, જેથી ખૂબ જ જોવાની મજા આવે છે। તો ખાસ કરીને તમે આ વેબ સિરીઝના ફેન હોય ને તો કમેન્ટ કરીને કહેતા જજો, કારણ કે આપણે આવી જ વેબ સિરીઝના કહેવાય ને કે રિવ્યુઝ આની અંદર લાવવાના છીએ। બાકી તમે ફેન હોય તો કમેન્ટની અંદર કહી શકો છો। જોઈએ હવે કે ગુજરાતની અંદર કોણ કોણ આ ટાઈપની વેબ સિરીઝ જોવે છે। બાકી વિડીયોની અંદર કોઈ પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।